એક એવું ગામ કે જ્યાં વસ્તી ઘટતા પૂતળાઓ મુકાયા, સાંભળીને ચોંકી ગયા ને? પણ આ હકીકત છે. જાપાનનું એક અનોખું ગામ કે જેને વિલેજ ઓફ ડોલ્સ પણ કહેવાય છે. જાપાનના શુકોકુ ટાપુમાં નાગોરો નામનું આ ગામ આવેલું છે કે જ્યાં તમને લોકો કરતા પૂતળાઓ વધુ દેખાશે. ટેકનોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનમાં આ ગામમાં માનવ વસ્તી લુપ્ત થઈ રહી છે અને લગભગ આખા ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે. યુવાનોની સંખ્યા ઓછી છે અને અહીં છેલ્લા 20 વર્ષથી કોઈ પણ બાળકનો જન્મ થયો નથી. ગામમાં માત્ર થોડા જ લોકો રહી ગયા છે. તો અહીં રહેતા લોકોએ તેમની એકલતાને દૂર કરવા માટે આ રસ્તો શોધી કાઢ્યો છે. આખા ગામમાં વિવિધ સ્થળોએ પૂતળા લગાવવાની શરૂઆત કરી. લોકો જ્યારે આ ગામનો પ્રવાસ કરે છે ત્યારે તેમને બસ સ્ટોપ પર અને અન્ય જાહેર સ્થળોએ મુસાફરો જોવા મળે કે ન મળે, પરંતુ આ પૂતળા જરૂરથી જોવા મળે છે. અહીં લગભગ 300 થી 350 જેટલા પૂતળાઓ જોવા મળે છે અને દેશ વિદેશી સહેલાણીઓ તેને નિહાળવા માટે આવતા હોય છે.